નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. અગાઉના લેક્ચરની અંદર આપણે આપણને આ રીતે ત્રિકોણ એ બી અને સી, એના યામ x1 y1, બી ના યામ x2 y2 અને સી ના યામ x3 y3 હોય તો એબીસી નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હતું એબીસી બરાબર 1/2 માનાંકમાં x1 y2 માઇનસ y3 વત્તા x2 y3 માઇનસ y1 વત્તા x3 y1 માઇનસ y2. આ રીતે આપણે ત્રિકોણ એબીસી ના ક્ષેત્રફળની ચર્ચા કરી હતી. પણ હવે આપણને કદાચ એવું પૂછાય કે આવી રીતે કોઈ ચતુષ્કોણ હોય એબીસીડી અને એના ચારે ચાર શિરોબિંદુના યામ આપેલા હોય અને એનું ક્ષેત્રફળ શોધવાનું કે આપણે શું કરી શકીએ? તો અહીંથી આપણે કોઈ એક વિકર્ણ દોરી શકીએ? તો કે હા. પછી એબીડી નું ક્ષેત્રફળ શોધવાનું અને બીસીડી નું ક્ષેત્રફળ શોધવાનું. અને એબીસીડી નું ક્ષેત્રફળ શું થાય? તો એબીસીડી બરાબર એબીડી વત્તા બીસીડી. ધારો કે આનું ક્ષેત્રફળ 10 મળે અને આનું ક્ષેત્રફળ 12 મળે તો 10 વત્તા 12 એટલે કેટલા થશે? આનું ક્ષેત્રફળ 22 ચોરસ એકમ થાય. તો આ રીતે આપણે કોઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું આપણને આપે તો આ રીતે આપણે શોધી શકીએ છીએ. એકાદ એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે ખબર પડે કે જો એ -5 7 બી -4 -5 સી -1 -6 અને ડી 4 5 એ ડી 4 5 ક્રમમાં એ એક ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણને વ્યવસ્થિત એક રકમ આપી દીધી છે, એબીસીડી ના યામ આપી દીધા છે, તો એનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. અહીંયા ચતુષ્કોણ એટલે એવું કોઈ જરૂરી નથી કે તમારે ચોરસ જ દોરવો. કોઈ પણ ચતુષ્કોણ એ બી સી અને ડી. એના યામ છે -5 7, બી ના યામ છે -4 -5, સી ના યામ છે -1 -6 અને ડી ના યામ છે 4 અને 5. હવે આનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. આવી રીતે વિકર્ણ દોરી દીધો. તો અહીંયા લખી હવે આપણે કે ભાઈ ત્રિકોણ એબીડી માટે એના યામ શું? -5 7, બી ના યામ -4 -5 અને ડી ના યામ 4 અને
5. તો એબીડી ના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? એબીડી બરાબર 1/2 x1 y2 minus y3 વત્તા x2 y3 minus y1 વત્તા x3 y1 minus y2. હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ આપણને આને કહેવાય x1 y1 x2 y2 x3 અને y. 1/2 અહીંયા x1 ની જગ્યાએ આપણે જોઈએ તો અહીંયા x1 ની જગ્યાએ જોઈએ તો x1 ની જગ્યાએ કેટલા લખી શકાય? -5. y2 એટલે -5, y3 એટલે -5, x2 એટલે -4, y3 એટલે 5, y1 એટલે -7, x3 એટલે 4, y1 એટલે 7 અને y2 એટલે -5. 1/2 -5, 5 અને 5 એટલે 10, -4, 7 માંથી 5 જાય એટલે -2 વત્તા 4, 7 અને માઇનસ પ્લસ 5. હવે અહીંયા જોઈએ 1/2 5 ગુણ્યા 10 એટલે 50 પણ પ્લસ 4 દુ 8 પણ પ્લસ વત્તા 4 અને 7 અને 5 એટલે કેટલા થાય? 12. 1/2 50 વત્તા 8 વત્તા 12 ચોક 48. 1/2 50 વત્તા 8 વત્તા 48. 50 વત્તા 8 વત્તા 48 એટલે 58 અને 48 એટલે 106. 106 ભાગ્યા 2 એટલે કે 53 ચોરસ 1. હવે અહીંયા જોઈએ આપણે અહીંયા કે આપણને એબીડી ની વેલ્યુ 53 ચોરસ એકમ મળી ગઈ. હવે આપણે શું કરી શકીએ? તો બીસીડી માટે કે ભાઈ ત્રિકોણ બીસીડી માટે ચલો બી ના આયામ કેટલા છે? -4 -5 સી ના આયામ -1 -6. રકમ માંથી જ બેટા લખવાના છે તમારે તો. અને ડી ના આયામ 4 અને 5 હશે કદાચ. 4 અને 5 4 અને 5. હવે આપણે આનું ક્ષેત્રફળ શોધવું છે. x1 y1 x2 y2 x3 y. તો બીસીડી નું ક્ષેત્રફળ બરાબર આપણે લખી શકીએ 1/2 x1 y2 minus y3 વત્તા x2 y3 minus y1 વત્તા x3 y1 minus y2.
1/2 x1 એટલે -4, y2 એટલે -6, y3 એટલે -5 વત્તા x2 એટલે -1, y3 એટલે 5 -y1 એટલે -5 વત્તા x3 એટલે 4, y1 - y2 એટલે y1 એટલે -5 -y2 એટલે -6. 1/2 -4 6 ને 5 11 વત્તા -1 અહીંયા શું થશે 5 માઇનસ માઇનસ પ્લસ 5 વત્તા 4 -5 માઇનસ માઇનસ પ્લસ 6 1/2 -4 -11 વત્તા -1 5 અને 5 10 વત્તા 4 6 માંથી 5 જાય એટલે -1 સોરી 6 માંથી 5 જાય એટલે કેટલા આવશે +1 ચિહ્ન હંમેશા કઈ સંખ્યાનું આવે મોટી સંખ્યા હવે અહીંયા જોઈએ આપણે કે ભાઈ 1/2 એમના એમ જ -4 -11 એટલે -15 વત્તા -1 ગુણ્યા 10 અને વત્તા 4 ગુણ્યા 1 -4 અને -11 નો ગુણાકાર -11 અને 4 એટલે 44 10 એકા 10 અને 4 એકા 4 1/2 44 માંથી 10 જાય એટલે 34 -4 1/2 34 માંથી 4 જાય એટલે 30 અને આપણે અહીંયા જોઈએ સોરી અહીંયા 4 એકા કેટલા હશે 4 એટલે 34 વત્તા 4 એટલે અહીંયા કેટલા થશે આપડા 38 અને 38 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 19 ચોરસ એકમ ખાસ ધ્યાન આપજો અહીંયા બેટા જ્યારે જ્યારે આપણને ચતુષ્કોણ આપ્યું એનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો આપણે ત્યાં શું સમજવાનું કે ભાઈ આપણને બે ત્રિકોણ આપેલા છે ત્રિકોણ 1 અને 2 પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું આપણને મળ્યું 53 ચોરસ એકમ બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું આપણને મળ્યું 19 ચોરસ એકમ તો એ આપણે લખવું કે ABCD નું ક્ષેત્રફળ બરાબર શું થાય તો કે ABCD નું ક્ષેત્રફળ એટલે કે ABD વત્તા BCD ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા BCD નું ક્ષેત્રફળ ABD નું ક્ષેત્રફળ આપણે શોધ્યું કેટલું મળ્યું આપણને 53 અને BCD નું ક્ષેત્રફળ મળ્યું 19 53 વત્તા 19 તો 53 વત્તા 19 એટલે કેટલા થશે 72 ચોરસ એકમ તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું તો કે 72 ચોરસ એકમ આ રીતનો બીજો એક એક્ઝામ્પલ જોઈએ એટલે આપણો ખ્યાલ વધારે સ્પષ્ટ થાય કે ભાઈ આપણને એવી કોઈ રકમ આપેલી હોય એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ
ક્રમિક શિરોબિંદુઓ -4 -2 -3 -5 3 અને -2 2 અને 3 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણના 4 ક્રમિક શિરોબિંદુ આપણને આપી દીધા છે કે જો એનું ક્ષેત્રફળ હોય, શિરોબિંદુઓ હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો એ આપણે શું કરી શકીએ? A, B, C અને D. A ના યામ -4 -2, B ના યામ -3 -5, C ના યામ 2 3 સોરી અહીંયા C ના યામ 3 -2 અને D ના યામ 2 અને 3. ચતુષ્કોણના ચારે 4 શિરોબિંદુઓની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. તો એનું ક્ષેત્રફળ શોધો. તો આપણા માટે બે ભાગ પાડી દો. ત્રિકોણ એબીડી માટે લખીએ તો કે A -4 -2, B -3 -5 અને D 2 અને 3. તો અહીંયા ABD નું ક્ષેત્રફળ શું થાય? 1/2 x1 y2 - y3 વત્તા x2 y3 - y1 વત્તા x3 y1 - y2. અહીંયા જોઈએ 1/2. હવે x1 કોને કહેવા? કે ભાઈ x1 માટેની આપણે વાત કરીએ કે ભાઈ x1 એટલે -4, y1 એટલે -2, x2 y2 x3 અને y. x1 એટલે -4, y2 એટલે -5, y3 એટલે -3 વત્તા x2 -3, y3 એટલે 3, y1 એટલે -2 વત્તા x3 એટલે 2, y1 એટલે -2 અને y2 એટલે -5. હવે આ જોઈએ 1/2 -4 5 અને 3 એટલે -8 વત્તા -3 3 -2 વત્તા 2 -2 અને +5. હવે અહીંયા જોઈએ તો આપણે 1/2 8 અને 4 નો ગુણાકાર એટલે 32 વત્તા -3 3 અને 2 એટલે 5
વત્તા 2 અને 5 માંથી 2 જાય એટલે 3 1/2 32 5 તરી 15 વત્તા 6 1/2 32 માંથી 15 જાય 17 વત્તા 6 1/2 17 વત્તા 6 એટલે 23 અને 23 ભાગ્યા 2 એટલે 11.5 ચોરસ 23 ભાગ્યા 2 રાખો તો પણ ચાલે અને 11.5 ચોરસ એકમ રાખશો તો પણ કોઈ વાંધો છે નહીં. એ જ રીતે હવે આપણે બીસીડી માટે વાત કરીએ કે ભાઈ ત્રિકોણ બીસીડી માટે બીસીડી માટે બી ના યામ કેટલા? તો એ આપણે જોઈએ કે બી ના યામ એટલે -3 -5 સી ના યામ 3 અને -2 અને ડી ના યામ ડી ના યામ 4 અને 5. ડી ના યામ આપણે કેટલા મળે છે? 4 અને ડી ના યામ 2 અને 3. તો ડી ના યામ 2 અને 3 ફરીથી જોઈ લ્યો. બી ના યામ -3 -5, સી ના યામ 3 અને -2 અને ડી ના યામ 2 અને 3. તો આપણે બીસીડી નું ક્ષેત્રફળ શોધવું હોય તો બીસીડી બરાબર 1/2 x1 y2 - y3 વત્તા x2 y3 - y1 વત્તા x3 y1 - y બરાબર 1/2. હવે આપણે અહીંયા જોઈએ કે ભાઈ x1 એટલે કેટલા? -3 y1 x2 y2 x3 અને y3. x1 એટલે -3 -2 y3 એટલે -3 વત્તા x2 એટલે 3 y3 એટલે 3 y1 એટલે -5 વત્તા x3 એટલે 2 y1 એટલે -5 અને y2 એટલે -2. -2 -3 3 અને 2 એટલે 5 3 3 માઇનસ પ્લસ 2 -5 વત્તા 2 1/2 3 × 5 = 15 વત્તા 3 5 અને 3 8 વત્તા 2 -5 માંથી 2 જાય એટલે -3 1/2 15 વત્તા 8 તરી 24 -6 1/2 15 વત્તા 24 માંથી 6 જાય એટલે 18 1/2 33 33 ભાગ્યા 2 એટલે 16.5 ચોરસ 33 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 16.5 ચોરસ એકમ. હવે આપણું જે એબીસીડી છે તો એબીસીડી બરાબર શું આવશે? એબીડી વત્તા બીસીડી. એબીડી નું ક્ષેત્રફળ વત્તા બીસીડી. ચલો એબીડી નું ક્ષેત્રફળ કેટલું? 11.5 ચોરસ એકમ. તો એબીડી ની જગ્યાએ શું લખી શકાય? 11.5
વત્તા બીસીડી એટલે 16.5 11.5 વત્તા કોઈ સરવાળો ના આવડે તો 11.5 અને 16.5 5 ને 5 10 ની 0 વધી આવી 1 6 ને 1 7 ને 1 8 અને 28 તો કેટલા આવશે 28 ચોરસ 1 તો ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ કેટલું થશે 28 ચોરસ 1 હવે અહીંયા આપણને આ ચતુષ્કોણના ચારે ચાર શિરોબિંદુ આપેલા હતા અને તેનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો ચતુષ્કોણના ચારે શિરોબિંદુ આપેલા હોય તો ત્રિકોણના બે ભાગ પાડી દેવાના અને બંને ત્રિકોણોનું ક્ષેત્રફળ શોધી અને એનો સરવાળો કરવામાં આવે તો મૂળ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળી જતું હોય છે. હવે બીજી વાત કે ત્રિકોણ એબીસી હોય અને એબીસી માં જો એની મધ્યગા દોરવામાં આવે, શું દોરવામાં આવે? મધ્યગા. એડી એની શું હોય? મધ્યગા હોય તો આપણે કહી શકીએ કે એ બી ડી નું ક્ષેત્રફળ બરાબર એ સી ડી નું ક્ષેત્રફળ થાય. જો એડી એ ત્રિકોણની મધ્યગા હોય તો એબીડી અને એસીડી બંનેના ક્ષેત્રફળ સરખા થતા હોય છે. એડી એ એની મધ્યગા હોય તો આપણે કહી શકીએ કે મધ્યગા એ ત્રિકોણને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. જો ધારો કે એબીસી નું ક્ષેત્રફળ તમને આપ્યું હોય કે એબીસી નું ક્ષેત્રફળ 100 ચોરસ એકમ છે. કેટલું છે? 100 ચોરસ એકમ છે અને એડી એની મધ્યગા છે, બંને ભાગનું કેટલું થશે? 50 50. એટલે હંમેશા માટે યાદ રાખવાનું કે મધ્યગા એ ત્રિકોણનું બે સરખા ભાગમાં વિભાજન કરે છે. ચલો ક્લિયર? આ સાથે આપણું ધોરણ 10 નું ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. ધોરણ 10 નું ચેપ્ટર નંબર 7 જે આપણું યામ ભૂમિતિ છે એ અહીંયા પૂર્ણ જાહેર થાય છે. ચલો આ ચેપ્ટરના બધા જ દાખલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એની સાથે સાથે કેટલાક બહારના જે ટોપિક છે કે જેના પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછાય છે પણ આપણી બુકમાં એનો સમાવેશ કરવામાં આવેલ નથી તો એની પણ ચર્ચા કરવામાં આવેલ છે. તો ક્લિયર? ઓકે, થેન્ક્સ. ફરી મળીશું એક નવા લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે.